દાદાના ભક્તિ કીર્તન ઓહો ઓહો સીધું જ આત્મરંજન. અખંડ અમિયલ વર્ષણ ઓહો ઓહો સમયને સિદ્ધ કર અંજન. પ્રકૃતિ ભેદની ભિન્નતા જ્ઞાન વિના સમજાય નહીં. આણ સમજણના તાયફા સત સુજવણ બુઝાય નહીં. અજ્ઞાને કાયમ કેફ ભય ઓહો ઓહો કેફથી જ ગૂંચ પડી જાય મહી. જ્ઞાન સ્વરૂપે નિર્ભય ઓહો ઓહો અવસ્થા નિર્ગૂંચ જાય વહી. વિપરીત ભાસતા સંયોગે વિતરાગતા દ્રઢ થાય છે. અવળા છતાં એ વ્યવસ્થિત જ્ઞાન જ દઈને જાય છે. નિરૂપાય પદ પાસે ઓહો ઓહો ઊભું રહે છે વ્યવસ્થિત. ચેતીને ચાલવા છતાંય ઓહો ઓહો લપસી પડ્યો ત્યાં વ્યવસ્થિત. બુદ્ધિએ પાળ જ્યાં બાંધી ત્યાં જ ઊભો છે ડખો. અબોધ સમજે વ્યવસ્થિત દેયોમાં દાતા હું નોખો. સાચી વસ્તુની કિંમત ઓહો ઓહો બહુ મોડેથી થાય છે. કંઈ જ હતું નહીં જગમાં ઓહો ઓહો મોત પછી સમજાય છે. અજ્ઞાન સાથે જેની દોસ્તી તેને તો જ્ઞાન સાથે આદિવેર. 70 કોડા કોડી વર્ષ લગ દુનિયામાં બેસાડે મૂઢ મેળ. કળિયુગી ઘોર અંધારે ઓહો ઓહો શાશ્વત પ્રકાશ જ ઉદ્યમ. અભેદ આનિધિ ધ્યાસે ઓહો ઓહો માત્ર સમય સુમંગલમ. પ્રગટ કોઈ દી ભાગ્યે જ હાજરીમાં ઓળખાય છે. અક્રમ જ્ઞાનીની કીર્પે જેમ છે તેમ દેખાય છે. પરમાણુ આવરણ છેદક ઓહો ઓહો શુદ્ધાત્મા પ્રવચન અંજન. દાદાને ભજતા તત્પદ ઓહો ઓહો નિર્ભેદ હું નિરંજન. જય સચ્ચિદાનંદ. સાચી ભક્તિ જ્ઞાન થયા પછી જ શરૂ થાય છે. અને આપણી એ યથાર્થ ભક્તિ દાદાની કૃપાથી શરૂ થઈ છે એને જ્ઞાન ગમ્ય ભક્તિ કહેવામાં આવે છે. જ્ઞાન સ્વરૂપ ભક્તિ કહેવામાં આવે છે, જે આપણને મુક્તિ અપાવે. એટલે અહીંયા આપણે સમજી શકીએ કે દાદાની કેવી અસીમ 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 કૃપા આપણા પર થઈ છે. એટલે આ ભક્તિ કેવી છે કે જે કૃપાથી પ્રાપ્ત થયેલું છે તે આપણને સમજણથી અને છેલ્લા અનુભવથી સ્થિર કરે છે. એટલે અહીંયા આપણે આગળની પંક્તિ લઈએ કે વિપરીત ભાસતા સંયોગ વિતરાગતાથી દ્રઢ થાય છે. એટલે વિરોધાભાસી. વિપરીત વિરોધાભાસ એટલે એક બાજુ હા કીધું, એક બાજુ વાતને સમર્થન કર્યું અને બીજી બાજુ આપણે એ વાતને
ભૂસી નાખી, છેદી નાખી, એના વિરુદ્ધ વાત કરી. એ બધા સંયોગો આપણને પકડાતા જાય. વિતરાગતા એ નિષ્પક્ષપાતી દર્શન એવું છે. ત્રીજી આંખનું દર્શન, શિવજીની ત્રીજી આંખનું દર્શન એવું ગજબનું છે કે આપણને ગમે તેવા સંજોગ હોય એ સંજોગોમાં પણ આપણને સ્થિર રાખે, સમજણથી સમાધાન પૂર્વક રાખે. એટલે અહીંયા આપણે લઈએ કે અવળા સંજોગો આવે તો સામાન્ય રીતે બુદ્ધિ સામાન્ય દોષિત દેખાડે. પણ આજે પ્રજ્ઞાશક્તિ આપણને ચેતવે છે કે એ અવળા સંજોગો તમારા છે, કારણ કે પાડોશી તમારી જોડે લાગેલા છે અને એ તમારું વ્યવસ્થિત છે, એટલે કે આ નામધારીનું વ્યવસ્થિત છે. અને એ આપણને આ રીતે બોધ આપીને જાય છે કે આગળ અવળો પ્રયોગ થયેલો તો હવે આ સવડો પ્રયોગ કરીને એમાંથી છૂટી જાઓ. એટલે કે એ પૂતગલ જે બગડેલું એને તમે સરખું કરી દો. એટલે અહીંયા એક સરસ વાત એ આવે છે કે આગળ કહે છે નિરૂપાય પદ પાસે વ્યવસ્થિત રહેલું છે. એટલે સામાન્ય રીતે અજ્ઞાની કોઈને કોઈ ઉપાય કરે અને ઉપાય એ કરવા સ્વરૂપે જ હોય, અને કરવા સ્વરૂપે થયેલો ઉપાય એ કુદરતમાં હસ્તક્ષેપ કરાવીને જ રહે. એટલે એની સામે નવું અવસ્થિત થઈ જાય છે. અને નિરૂપાય પદ એટલે જુઓ, જુઓ એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાથી, જ્ઞાન જ દઈને જાય છે એટલે જોવાથી આ વ્યવસ્થિત છે કરીને એને આપણે જોઈએ તો આપણને સમજાય કે ક્યાં શું ભૂલ થયેલી. અને એ જોયું ને, એ જોયું એટલે કર્મની નિર્જરા થાય. હવે આમાં એક જ વસ્તુ છે કે ત્યાં આપણા મન વાણી કાયા વખતે બગડે તો એ સામાન્ય આજે પહોંચે છે, ભલે એ કર્મ ફળ સ્વરૂપી છે. તો ત્યાં આપણે પ્રતિક્રમણ નામધારી પાસે કરાવીએ છે. આ પ્રયોગ જાગૃતિના પરિણામે થતો હોવાથી એમાં કર્તા ભાવ નથી, પણ જાગૃતિ એ શુદ્ધિકરણની પ્રક્રિયા કરાવે છે. તે ચેતીને ચાલવા છતાંય ઓહો લપસી પડ્યા ત્યાં વ્યવસ્થિત. એટલે આ બધા ભૂમિકા કર્યા પછી પણ Devakarnaji? Devakarnaji? Connection gone. એક મિનિટ રાહ જોઈએ મહાત્માઓ. ઓકે, દીપકાજી તો આવી ગયા. દીપકાજી? મારું અહીંયા કનેક્શન તૂટી ગયું. એટલે અહીંયા આપણે એ વાત સમજી લઈએ કે જ્યારે
આવી પરિસ્થિતિ આવે એટલે આપણે બધું જ જાગૃતિ રાખ્યા પછી પણ જે બને અને પડી ગયા તો ત્યાં વ્યવસ્થિત સમજીને આગળ જવાનું છે. પછી આગળ કહે છે બુદ્ધિ પાળ બાંધે, એટલે આપણને નામધારીનું અહંકારનું રક્ષણ કરાવે. અને જ્યાં અહંકારનું રક્ષણ કરવાની કોઈ પણ ચેષ્ટા થાય તો ત્યાં સામા વ્યક્તિને દુઃખ થયા વગર રહેશે નહીં. એટલે એ ખરેખર જોવા જાય તો પૂર્વના પાપ કર્મનું પરિણામ છે. એટલે ત્યાં બુદ્ધિને ટેકો ન આપતા વ્યવસ્થિત એટલે તમારું કર્મનું પરિણામ છે, તો ત્યાં પોતે એ જ ભોગવટાને સારી રીતે જોઈને પોતે જુદા રહે. અને આ વસ્તુ એટલે સાચી સમજણની તમારો વિડીયો બંધ કરો. યુ આર ગોઈંગ ઇન એન્ડ આઉટ. કિંમત બહુ મોડેથી સમજાય છે. છતાંનો પ્રતાપ અને પ્રજ્ઞાશક્તિ જે આપણને દાદા જાગૃત કરી આપી છે એ આપણને સતત જાગૃત તો રાખે છે, પણ દીપકાજી ગોઈંગ ઇન એન્ડ આઉટ. આપણો હિસાબ છે કરીને જોઈને સારી રીતે એમાંથી નીકળી જઈએ. એટલે તે વખતે તો ધક્કામાં ધકેલાઈ જઈએ, પણ પાછળથી મોડેથી સમજાય છે એટલે કે આપણી ભૂલ સમજાય છે અને એમાંથી નીકળીએ. આજે કીધું કે કંઈક જ જગતમાં હતું ને મોત પછી સમજાય છે. એટલે કંઈક લોકોના આપણે શું કહેવાય ફ્યુનરલમાં ગયા છે અને ત્યાં પેલું સ્મશાન વૈરાગ્ય જેવું આવે ને પાછા તેના તે. પણ આ પ્રજ્ઞાશક્તિની જાગૃતિ આપણને જાગૃત રાખે છે અને પછી ખબર પડે જે કાયમની વસ્તુ છે, જે આપણું સ્વરૂપ શુદ્ધાત્મા કાયમનો છે, ઉપયોગ આપણી મિલકત છે, જાગૃતિ આપણી સાચી મિલકત છે, તો એને લક્ષમાં રાખીને આખું આપણું જીવન સેટ થાય છે કે જેના પરિણામે પછી બધા જ સંયમ, બધા જ પુરુષાર્થ, બધા જ તપ એ થાય કોઈને ખબર ના પડે, કારણ કે જાગૃતિના હેતુએ કરીને થયેલું તપ એ દેખાડવા માટે હોતું નથી, પણ અનુભવવા માટે ને જાગૃત રહેવા માટે હોય છે. એ સર્વસ્વ કલ્યાણકારી થાય છે. જેમ આપણે કહીએ કે મહાવીર ભગવાન 12.5 વર્ષના તપ કાળમાં ઘરથી નીકળ્યા, દીક્ષા લીધા પછી ઘરથી નીકળ્યા અને કેવળ જ્ઞાન થયું ત્યાં સુધીના 12.5 વર્ષમાં ખાલી 349 દિવસ જ આહાર ગ્રહણ કરેલો. આ લોકો એને કહે કે ભગવાને 349 દિવસ પારણા કરેલા, પણ દરેક પારણામાં પાછા એમનું તપ તો હતું જ. એટલે કે મુખ્ય અભિગ્રહ જે ચંદનબાણા વાળો હતો એ હતો. બીજા નાના મોટા અભિગ્રહ ખૂબ કરેલા એમણે, અને એ રીતે પોતાને તાવીને વિતરાગ થયેલા છે. એટલે આપણે એવું તાવવાની જરૂરત નથી, પણ આપણને એ જ દ્રષ્ટિ મળી છે અને એ દ્રષ્ટિથી દાદાની આજ્ઞાએ આપણે પહોંચી જવાના. આવી છે દાદાની જ્ઞાનની ભક્તિ, જે આપણને દાદા સ્વરૂપ અવશ્ય બનાવશે. જય સચ્ચિદાનંદ.